ગુજરાતનો ટેબલો ફરી એકવાર દેશની પ્રથમ પસંદગી પામી ચૂક્યો છે। ગુજરાતનો ટેબલો ફરી એકવાર દેશની પ્રથમ પસંદગી બની ચૂક્યો છે। ત્યારે 75માં ગણતંત્ર દિવસે પ્રસ્તુત કરાયો હતો આ ગુજરાતનો ટેબલો, જેને અત્યારે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે। સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી આ ટેબલોમાં કરાઈ હતી। પ્રજાસત્તાક પરેડમાં ધોરડોની થીમ પર ટેબલો મૂકવામાં આવ્યો હતો। આ ટેબલોને લોકો પસંદ કરી રહ્યા છે। ગુજરાતના ટેબલોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે। ગુજરાતનો ટેબલો સતત બીજા વર્ષે પણ પહેલી પસંદ રહી ચૂક્યો છે। લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે। પીપલ્સ ચોઇસ એવોર્ડમાં તે અવ્વલ ક્રમાંક પણ મેળવી ચૂક્યો છે। ત્યારે સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી આ ટેબલોમાં કરવામાં આવી હતી। ત્યારે પ્રજાસત્તાક પરેડમાં ધોરડોની થીમ પર આ ટેબલો હતો, જેને 2 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના ટેબલોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થઈ ચૂક્યું છે। ગુજરાત માટે અત્યારે ગૌરવનું ક્ષણ છે તે કહી શકાય છે, કારણ કે ગુજરાતનો ટેબલો છે તે ફરી એકવાર દેશની પ્રથમ પસંદગી બની ચૂક્યો છે। 75માં ગણતંત્ર દિવસે પ્રસ્તુત કરાયો હતો આ ગુજરાતનો ટેબલો, જેમાં તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે। ત્યારે સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી પણ આ ગુજરાતના ટેબલોમાં કરવામાં આવી હતી। પ્રજાસત્તાક પરેડમાં ધોરડોની થીમ પર આ ટેબલો છે તે મૂકવામાં આવ્યો હતો। ગુજરાતના ટેબલોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે। ત્યારે ગુજરાતીઓ માટે પણ અત્યારે ગૌરવની ક્ષણ કહી શકાય છે। ગુજરાતનો ટેબલો સતત બીજા વર્ષે પણ પહેલી પસંદ મેળવી ચૂક્યો છે। લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો હતો। ત્યારે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં તેને અવ્વલ ક્રમાંક પણ મળી ચૂક્યો છે। સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી આ ગુજરાતના ટેબલોમાં કરવામાં આવી હતી। ત્યારે પ્રજાસત્તાક પરેડમાં ધોરડોની થીમ પર આ ગુજરાતનો ટેબલો છે તે મૂકવામાં આવ્યો હતો। ગુજરાતના ટેબલોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થઈ ચૂક્યું છે। ગુજરાતનો ટેબલો ફરી એકવાર દેશની પ્રથમ પસંદગી બની ચૂક્યું છે।